મધ્યપ્રદેશમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરતા ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ. હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની આવક થતાં આરબીપીએચના 3 અને સીએચપીએચનું એક પાવર હાઉસ ચાલુ થયું. હાલ નર્મદા ડેમ 55% ભરાયો છે. હજુ પાણીની આવક ચાલુ છે એટલે ડેમની સપાટી વધશે. તો ભારે વરસાદ બાદ અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ચારે તરફ લીલાછમ પહાડો, ખળખળ વહેતી માં નર્મદા અને પહાડોથી પણ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા. અહીં કુદરતે મન મૂકીને હિત વરસાવતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર ચોમેર હરિયાળી દેખાઈ રહી છે. મનને પ્રફુલ્લિત કરનારો મંત્રમુગ્ધ નજારો નિહાળવા માટે અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી સહેલાણીઓ અહીં પ્રકૃતિની મજા માણવા પહોંચી ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ડુંગરો લીલી વનરાજીથી ભરપૂર થઈ ગયા. લીલી ચાદર છવાઈ ગઈ છે. તે જોઈને પ્રવાસીઓ ખુશ થયા. આ કુદરતી સૌંદર્યને જોતા પ્રવાસીઓને હિલ સ્ટેશન પહોંચ્યા હોય એવો અહેસાસ થયો. ભારત જ નહીં પરંતુ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. વિદેશી પ્રવાસીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાહ કરી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.